હવે આ બાજુની તમે આવો નજારો જોઈ શકો છો। અને આપણે જવું છે પહેલાં આપણા પથરા થઈને સીધા આપણે ટેબરેંગર જાઓ અને ત્યાં ટેકરા ઉપર જઈને આપણે જોવો કે ઉપર જવાય જેવું છે કે ના। પણ આ બાજુ આ ટાઈપનું છે અને ખળા ઢળાણવાળી જગ્યા છે ત્યાં મતલબ આ બાજુ આવું છે અને એકદમ સીધી જગ્યા છે, ચડવાની કોઈ વાટ નહીં, કોઈ નહીં મિત્રો। પણ અમે પ્રયત્ન કરીએ છીએ, જોઈએ જ આગળ જેવું થાય છે। વિડીયો તમે બનાવી રહીજો। બાકી ખૂબ જાળી છે આ બાજુ અને આપણે આ બાજુ જવાનું છે। એ ટેકરા ઉપર જઈને આપણે જોઈએ કે માની તળાવળી કઈ બાજુ છે, જઈએ તાણે ખબર પડે। કારણ કે 12 વર્ષ થઈ ગયો આ બાજુ આવે, એટલે 11-12 વર્ષ તો ખરો જ ફાઇનલી અમે આ બાજુ આવેલા છીએ। પણ એ વખત મોબાઈલ નહોતું, કોઈ હતું ના, એટલે વિડીયો નહોતો બનાવ્યો। પછી આજે વિડીયો બનાવીને અપલોડ કરીએ છીએ। વિડીયો બનાવી રહીજો તમે। આ બાજુ તમે આવવાનું ખૂબ સાવધાની હતી આવજો। અમે આ ઓળાની હોટી જેવું લીધું છે સુરક્ષા માટે, તો સારી સુરક્ષા લઈને આવજો। આ બાજુ આવો તમને તકલીફ ના પડે એટલા માટે। તો તમે પેલી બાજુ જોઈ શકો છો, એ બાજુ જવાનું છે આપણે। ઉપર તમે ટેકરી દેખાય ને એ બાજુ જવાનું છે। અને એ જ મિત્રો મને એવું લાગે છે કે મારી તળાવડી હોય એવું લાગે છે। બાકી પેલી બાજુ દેખીને પથરા છે, પણ મને તો પથરા જેવું લાગે મારી તળાવડી ફરી ગયો અહીં અને અહીંયા આવું છે। કેટલા જવાનું છે, એક આ બાજુ વાટ પડે છે ને એક આ બાજુ પડે, એટલે આપણે દેખીએ છીએ બાદ થઈને ચડાવીએ જવાનું છે અત્યારે। હું અહીંથી સીધા ચડીએ ને તો આપણે ચડાવ્યું નહીં, કારણ કે પથરા બધા તમે જોઈ શકો છો કેવા છે। આ ટાઈપનું છે। અહીં માની તળાવડી છે, પેલી બાજુ પણ આપણે ઉપર જઈને જોઈએ તને ખબર પડે કે ઉપર કેવું છે। તમને ટૂંકમાં હું વિડીયો બતાવું છું, કારણ કે પૂરેપૂરો વિડીયો બતાવજો તો વિડીયો ઘણો લાંબો થઈ જાય છે। એટલા માટે ટૂંકમાં વિડીયો તમને બતાવું છું। વિડીયોમાં ઘણી બધી મહેનત કરી છે ભોખરા પર ચડવા માટે। વિડીયો પૂરેપૂરો જોજો, ફૂલ સપોર્ટ કરજો, જે કરીને આવા વિડીયો બનાવતો રહું। આપણા બાજુથી આવ્યા છીએ, આવું છે બાજુથી મિત્રો તમે નજારો જોઈ શકો છો, કેટલો સુપર નજારો છે આ બાજુ। અને આટલા આવું છે આ બાજુ તમે ટોટલી નજારો જોઈ શકો છો, કેટલા મોટા મોટા ભોખરા દેખાય અને ભોખરા તમે જોઈ શકો છો આ બાજુ। હવે આપણે આ પથ્થર અને આ પથ્થર બેમાંથી એક પથ્થર આપણે જવાનું છે। જો કે થોડું ઝૂમ કરીને તમને બતાવું। લગભગ મને આ જ પથ્થર લાગે છે। આ જે મોટો પથ્થર દેખાય ને એ જ મને માની તળાવડી લાગે છે। પણ ઉપર જઈએ તને ખબર પડે ખરેખર એ માની તળાવડી છે કે કોઈ બીજી છે। આ તો નથી જ, આ રીને તે માની તળાવડી નહીં, પણ આ મને થોડી થોડી લાગે છે કે પેલા બાજુ લ્યો બે પથરામાં એક પથ્થરો હોવો જુઓ। તો મિત્રો હવે તમને આટલાથી બીજા ભાગમાં હું બતાવું જે ઉપર આટલાથી ઉપર ચડીને બીજા ભાગમાં બતાવવાનું છું માની તળાવડી જે શીખી છે એ। તો તમે વિડીયો પૂરેપૂરો જોયો હોય તો બીજો ભાગ જોવા તૈયાર રહેજો। આ તમે જોઈ શકો છો આ બાજુ નજારો આવો છે, આ બાજુ આ ટાઈપનું છે નજારો। તો તમે બીજા ભાગની તૈયારી રાખજો। તો મિત્રો આ પથ્થરો તમને જે પથ્થર દેખાય છે એ પથ્થર આપણે જવાનું હતું, પણ મિત્રો આપણા પણ પાણી થઈ રહ્યું છે એટલે જતા નહીં, કારણ કે તમે જોઈ શકો છો એ પથ્થર ઉપર પાણીના નિશાનો તમને દેખાતા અહીં। મને લાગે છે એ જ માની તળાવડી છે। પણ કોઈક દાડો આપણે એ બાજુ જાઓ તો વિડીયો બનાવશું। તો વિડીયો આટલા આપણે સમાપ્ત કરીએ છીએ, કારણ કે પાણી આપણે કાન થઈ રહ્યું છે અને ઘણો પ્રયત્ન કર્યો આપણે ઉપર જવાનો। સમયના અભાવ કેટલા વાગ્યા જોઈ 3 વાગ્યા, એટલે દેખીએ છીએ એમાં શું થાય છે। મને લાગતું નહીં જવાય, પ્રયત્ન કરીએ તો જવાય તો જઈએ, નકર પાણી તમે રેલા જોઈ શકો છો। મને લાગે છે મારી તળાવડી આ બાજુ આવું નજારો છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। એટલે પાણી છે એ બાજુ નક્કી છે, કારણ કે પથરા ઉપર પાણી જેવું દેખાય છે મને આટલા રીત। અને જે માની તળાવડી કહીએ ને કદાચ એ જ માની તળાવડી હોવી જોઈએ, એ પથ્થરીઓ જ માની તળાવડી હોવી જોઈએ એવું મને અનુભવ લાગે છે આટલા રીત, એવું અમને લાગે છે આટલા રીત।
તો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ફૂલ સપોર્ટ કરજો.